નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ગેલેક્સી એપાર્ટમેન્ટના રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો। અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ટાઉન વીજ કંપનીની ટીમ સ્માર્ટ મીટર લગાવવા આવતા રહીશોએ વિરોધ કરી જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂર નથી તેવી માંગ કરી સ્માર્ટ મીટરનો વિરોધ કરતા વીજ કંપનીના અધિકારીઓએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જો કે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સ્ટેશન રોડ ઉપર આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા ગઈ હતી, જેની જાણ એપાર્ટમેન્ટના રહીશોને થતાં તેઓ કર્મચારીઓ પાસે આવી જૂના મીટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂર નથી તેવી માંગ કરી સ્માર્ટ મીટરનો વિરોધ કરી સ્માર્ટ મીટર નહીં લગાવવાનું જણાવ્યું હતું। તેમજ રહીશોએ તેમની સંમતિ વિના મીટર બદલવામાં નહીં આવે તે બાબત નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી અને સ્માર્ટ મીટરની જરૂર ન હોવાનું આક્રોશપૂર્વક જણાવીને ઠાલવ્યો હતો। જો કે સ્માર્ટ મીટર લગાવવા આવેલ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા મક્કમ હતા ત્યારે રહીશોએ વિરોધ કરતા વીજ કંપનીના અધિકારીઓએ શહેર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ન્યૂઝવાળા ખાલી બોલે છે, તમે ન્યૂઝવાળા સાચી ને ખોટી બંને ટાઈપને મેસેજ છાપે છે, બરાબર? એટલે તમારું કહેવું એવું છે કે ન્યૂઝવાળા ખોટા છે? આ 87 લાખનું જે બિલ બતાવે છે। મારું નામ મોહમ્મદ પરવેઝ છે। હું ગેલેક્સી એપાર્ટમેન્ટ અજમેરી હોસ્પિટલની સામે રહું છું। આ જીબીવાળા આજરોજ સવારે અમને પૂછ્યા વગર અમારી એપાર્ટમેન્ટના બધા મીટરોના સીલ તોડ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવાની પ્રોસિજર ચાલુ કરી છે। એપાર્ટમેન્ટના વાસીઓએ બધાએ વિરોધ કરેલ છે, તે છતાં એ લોકો ધાકધમકીથી પોલીસની ધમકી આપીને મીટર બદલવાની કાર્યવાહી કરવાનું કહે છે। ગઈકાલે અમે ન્યૂઝમાં જોયું છે કે 87 લાખનું બિલ ભરૂચની અંદર એક ઝોપડપટ્ટીમાં જનરેટ થયું છે। સાહેબનું કહેવું એવું છે કે એની તમારી પાસે કોઈ એવી બિલની પહોંચ છે કે એવી બિલની કોપી છે? તો એક સાહેબ એવું કહે છે કે એની બિલની કોપી આપો અને બીજા સાહેબ એવું કહે છે કે આ તો ડિજિટલ છે, એમાં કોઈ બિલની કોપી આવે ના। એટલે આ સમજમાં નથી આવતું કે સરકાર કેવી રીતે આ બિલ જનરેટ કરે છે અને કેવી રીતે આ નવા મીટરો લગાવવાની પ્રોસેસ કરે છે। અમને કોઈ નોટિસ કે એવું કંઈ હાલ આપેલું નથી અને ડાયરેક્ટ આ પ્રોસિજર આ લોકોએ ચાલુ કરે છે। હાલમાં તમે જોઈ શકો છો આ પછાડી અમારી જીબીના અધિકારીઓ ઊભા છે, એ અમને એવું કહે છે કે અમે પોલીસને બોલાવીશું અને મીટર તો લાગશે જ, એમાં તમારું કોઈ ચાલે ના, આ જીબીની પ્રોપર્ટી છે। તો હાલ અમારે શું કરવું એ અમને કંઈ ખ્યાલ આવતું નથી। અમારો વિરોધ એટલો બધો છે, તે છતાંય એ લોકો અમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનું અમને ધમકીઓ આપે છે।